નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી ડિજિટલ અને હું છું આપની સાથે બંસી રાજપૂત. ખાસ કરીને આજના દિવસની જો તમામ ખબરોની મહત્વપૂર્ણ ખબરોની વાત કરીએ તો અસહ્ય ઉકળાટ બાદ જે ઘણા સમયથી સમગ્ર ગુજરાત વરસાદની મહેરની જે રાહ જોઈ રહ્યું હતું, બપોર બાદ મોટા ભાગના વિસ્તારોમાં આજ રોજ જે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને મેઘરાજાની આ મહેર ઘણા બધા વિસ્તારોમાં કહેર બનીને વર્ત્યો છે. એમાં સૌથી વધારે ભાવનગર અને તેની આસપાસના વિસ્તારોમાં જે વરસાદ છે તે સૌથી વધારે નોંધાયો છે. તળગજરની વાત કરવામાં આવે તો સમગ્ર વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો છે. તો ખાસ કરીને અત્યારે અમદાવાદમાં પણ સારો વરસાદ છે. બપોર બાદ મોડી સાંજે સારો વરસાદ છે તે શરૂ થયો છે. 2 દિવસથી લોકો અસહ્ય ઉકળાટનો જે સામનો કરી રહ્યા હતા, અસહ્ય ગરમીનો જે સામનો કરી રહ્યા હતા. આજે મોટા ભાગના જિલ્લાઓમાં પોરબંદર હોય, સાબરકાંઠા હોય, દ્વારિકા હોય, આ તરફ સુરત હોય, તમામ સાબરકાંઠા છે, તમામ જગ્યાએ સારો વરસાદ છે તે જોવા મળ્યો છે. ઘણા બધા વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ અને આગામી 3 દિવસ સુધી હજુ પણ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને સારા એવા વરસાદની આગાહી, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ખૂબ જ સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળે છે. જુનાગઢમાં પણ ભારે એવો વરસાદ છે જોવા મળ્યો છે. પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં પહેલા જ વરસાદમાં એ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી છે કે વરસાદ છે તે આફત લઈને આવ્યો છે અને પહેલા જ વરસાદમાં નદી નાળા છે તે છલકાઈ ઉઠ્યા છે, નદીઓ ઉફાન પર છે, પાણી ભરાઈ ગયા છે અને સાથે સાથે જે દર વર્ષે જોવા મળે છે પ્રી મોન્સૂનની જે કામગીરી હોય છે તેના જે છબરડા છે તે ઉડ્યા છે અને મોટા ભાગના વિસ્તારોમાં આ જ પ્રકારના દ્રશ્યો અત્યારે જ્યારે સમાચારોમાં અમે લોકો તમને બતાવી રહ્યા છીએ કે આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે કે પ્રી મોન્સૂનની કામગીરીના નામે આખરે થઈ શું રહ્યું છે. કારણ કે જે રીતે ભાવનગર અને આસપાસના વિસ્તારોના દ્રશ્યો સામે આવ્યા તો કેળસમાં પાણી જોવા મળ્યા, વિદ્યાર્થીઓ છે તે શાળામાં ફસાયેલા જોવા મળ્યા અને મોટાભાગના વિસ્તારોમાં જે વાહનો છે તે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો અને આ પ્રકારના દ્રશ્યો. પરંતુ આખી ઘટનામાં જે રીતે 2 દિવસ પહેલા રાજકોટમાં 3-3.5 ઇંચ વરસાદ છે તે જોવા મળ્યો. આજ રોજ વરસાદ જાણે કે રાજકોટમાં વિરામ લીધો હતો. કારણ કે જે રીતે આપણા જે માજી મુખ્યમંત્રી છે તેમનો પાર્થિવ દેહ આજ રોજ રાજકોટ પહોંચ્યો. ખૂબ જ કરુણ દ્રશ્યો સર્જાયા. કારણ કે તેમની જે અંતિમ યાત્રા છે તે અત્યારે પણ યથાવત છે અને જે રીતે તેમનો જે પાર્થિવ દેહ છે તેને અંતિમ દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને આપણા જે ગૃહમંત્રી છે અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, તમામ જે મોટા દિગ્ગજ નેતાઓ છે, રાજ્યપાલ છે તે પણ તેમને અંતિમ વિદાય આપવા માટે અને અંતિમ દર્શન કરવા માટે રાજકોટ પહોંચ્યા હતા અને 2 થી 3 કલાક સુધી જે કાર્યક્રમ હતો તેના કરતા થોડો સમય લાંબી તેમની જે અંતિમ યાત્રા છે તે ચાલી. કારણ કે જે રીતે રાજકોટના પનોતા પુત્ર ગણાય છે વિજય રૂપાણી અને ચીફ મિનિસ્ટરની એટલે કે CM ની જે વ્યાખ્યા છે તેને તેમણે અલગ જ એક નામ કે કોમન મેન પોતાને ગણાવતા હતા. જેટલું સરળ અને સાલસ વિજય રૂપાણીનું જે વ્યક્તિત્વ છે, આખું રાજકોટ અને તેના જે રોડ છે તેના જે દ્રશ્યો સામે આવ્યા, લોકો હિપકે ચડ્યા હતા અને આબાલ વૃદ્ધો, નાના નાના બાળકો પણ તેમના અંતિમ દર્શન કરવા માટે રસ્તા પર જોવા મળ્યા. સાથે સાથે તેમના કેબિનેટ કાળ દરમિયાન જે તમામ જે મોટા મોટા દિગ્ગજ નેતા હતા, પરસોત્તમ રૂપાલા હોય, પ્રદીપસિંહ જાડેજા હોય, તે પણ થ્રુ આઉટ સાથે જોવા મળ્યા. ઋષભ છે રૂપાણી, તે આખી જે મોક્ષ રથ હતો, અંતિમ જે યાત્રા હતી તેમાં સતત પગપાળા ચાલતા જોવા મળ્યા અને લોકો સતત તેમને મળતા રહ્યા, તેમને આશ્વાસન પાઠવતા રહ્યા, શ્રદ્ધાંજલિ પાઠવતા રહ્યા. રસ્તા પર એવા દ્રશ્યો જોવા મળ્યા કે લોકો તેમના પર પુષ્પવર્ષા કરી રહ્યા છે અને આજનો આખો જે દિવસ છે તે આ પ્રકારની જે ગતિવિધિઓ છે તે જોવા મળી અને છેલ્લે તેમનો જે પાર્થિવ દેહ છે તે જે શિવાલયની તેઓ સતત મુલાકાત કરતા હતા, આએ દિન જ્યાં જતા હતા ત્યાં એક નાનકડો વિસામો લઈ અને તેમનો જે પાર્થિવ દેહ છે તેમના નિવાસ સ્થાને પહોંચ્યો અને ત્યારથી જે અનંતની યાત્રા એ નીકળ્યા છે આપણા માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી, તેમની જે યાત્રા આગળ વધી અને થોડી જ વારમાં તે આખરી વિદાય લઈ લેશે અને તેમનો જે દેહ છે તે પંચ મહાભૂતમાં વિલીન થઈ જશે. તો આજે આખા દિવસ દરમિયાન
મહત્વપૂર્ણ વરસાદને લઈને ખાસ આજે મોટા સમાચાર છે અને વિજય રૂપાણીની જે અંતિમ યાત્રા છે તે સાથે સાથે આપણા જે વડાપ્રધાન છે તે વિદેશની યાત્રા પર છે તેને લઈને અપડેટ્સ. અને બીજું એક કે આંદામાન નિકોબારનો જે ટાપુ છે ત્યાં એક મહત્વપૂર્ણ ખૂબ જ મોટું તેલ ક્ષેત્ર મળ્યાના સમાચાર જે અત્યારે લેટેસ્ટ અપડેટ સામે આવી રહ્યા છે. અને ઈરાન ની એક તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પરથી એક માહિતી સામે આવી, એક ટ્વીટ સામે આવ્યું કે તેમણે એક ધમકી ભર્યા સૂરમાં એવું કહ્યું હતું કે ઇઝરાયલનું નામો નિશાન છે તે વિશ્વના નકશામાંથી અમે મિટાવી દેશું એ પ્રકારની ગતિવિધિઓ. જે રીતે ઘણા સમયથી ઈરાન અને ઈરાક વચ્ચે ભારે લાગણી જેવી પરિસ્થિતિ જોવા મળે છે તેને લઈને સમગ્ર વિશ્વ અત્યારે ચિંતામાં છે. કારણ કે જે રીતની પરિસ્થિતિ ઘણા સમયથી ઈરાન અને ઈરાક વચ્ચે જોવા મળી રહ્યું છે, યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે અને આ પ્રકારની ધમકી ભર્યા સૂરમાં જે માહિતી સામે આવી છે તો જોવાનું એ રહેશે કે હવે ઈરાન અને ઇઝરાયલ છે તે કયા પ્રકારે એકબીજાને જે વાર પ્રતિવાર સામે સતત આવતા રહે છે. જે ઈરાનની કારવાઈ છે અને ઇઝરાયલ તેનો વળતો જવાબ કઈ રીતે આપે છે. તો આજના સમગ્ર દિવસ દરમિયાન આ તમામ જે ખબરો છે તે મહત્વપૂર્ણ રહી. આ જ પ્રકારની અપડેટ સાથે TV 13 ગુજરાત ડિજિટલ તમારી સમક્ષ આવતું રહેશે. હાલ મને આપશો રજા. નમસ્કાર.